ભાઈ અંદર રિયાઈ ગયા છે, વાગી જશે. હા ભાઈ અંદર બટન મુકાવા ગયા છે. પછી તો હા છે ભાઈ, જો ગામડાનું જીવન. આપણે તો શાક રોટલાની વાટા ઘડીક રહેવું છે. આપણને ભાઈ ગળું મજા ન આવે બહુ. કેમ છો તમે બધા? આઈ હોપ કે એકદમ મજામાં જશો ને આપણે પણ એકદમ મજામાં છીએ. તો પહેલાં તો સવારમાં પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં ખોડા. તો સ્વાગત છે અમારે એક નવા બ્લોગમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો ને બ્લોગ સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારમાં તો જો બધા કામકાજ કરે છે ને મારા બા વાળા છે. મારા બા અહીંયા વાળા છે, બકરા એમનો નાસ્તો કરે છે અત્યારમાં. દક્ષા અહીંયા જો રોટલીની તૈયારી કરે છે. તો સકલા જો અત્યારમાં રમે છે. સકલા અત્યારમાં સણ કરે છે. દક્ષા અહીંયા લોટ બાંધે છે. બકરા તેનો નાસ્તો કરે છે ને અમારો નાસ્તો અહીંયા અત્યારે બને છે ને હાજરો અત્યારમાં સકલાનો ફેમિલી આપણે અત્યારમાં શરૂ કર્યું પણ બટન બળી ગયું. હવે આ ભાઈ આવ્યા છે મુકાવા. હાલો હવે આપણે બટન મૂકી દેવી. તો બટન હવે આપણે ભાઈ અંદર રિયાઈ ગયા છે, વાગી જશે. હા ભાઈ અંદર બટન મુકાવા ગયા છે. તો હાલો ભાઈ આપણે ફાઇનલી બટન મૂકી દીધું છે. આપણે કામમાં મસ્ત અત્યારમાં જો ફાઇનલી જો શરૂ કરી દીધું છે. આજ કાંઈ આપણે લીંબુમાં જવા નથી કે છે ત્યારે જઈશું આપણે. તો ફિલહાલ તો આપણે હીરા આપણે ફાઇનલી હવે સિલાઈ લેવી. નાઈને જો શરૂ કરી દીધું છે કારણ કે એને જવાનું છે મેળ લેવા. એટલે જો ઓહો હો તો ફેમિલી હવે જો દક્ષા નીણ લઈ આવી છે ને હવે તો દક્ષા નીણ લઈને વી આવી છે અને તરત આપણને પાઈ દીધી શા. આપણે લીધા જઈને દક્ષાએ પાઈ દીધી શા. ગાંડી એમાં જો શા બોલીને રમે છે. અને જો દક્ષા હવે ભીંડાની શીંગું ભરે છે અને ભીંડાનું ભરેલાનું ભીંડાનું આસ્તો લાગે શાક બનાવવાનું. અમાર જો એ અમાર દ્રષ્ટિબેન નાટક જો ડખો થઈ ગયો ભાઈ. દ્રષ્ટિ જો ખડને ખૂંદે છે. હવે જો શાક ફાઇનલી ભરેલા ભીંડાનું શાક બનાવે છે દક્ષિણ. બની જાય ને રોટલા થઈ જાય એટલે આપણે બપોરા કરી લેવી. સાસ બાસ લાવે છે તો આપણે બપોરા કરી લેવી. સવારની રોટલી છે ને એક રોટલો આપણે લીધો છે. તો હવે આપણે ફાઇનલી પેલા જમી લેવી. અને આ બેન અમારે કાંઈક નાગાઈ કરે છે. ફોનની નાગાઈ કરે છે. તો હવે આપણે જમી લેવી ને એને ફોન દઈ દેવી એટલે એ ભલે. આપણે બપોરે જમી કરવી અને હવે આપણે ઘડીક આરામ કર્યો ને આરામ કરીને હીરા ઘસવા લાગી ગયા છીએ. અને દક્ષા તો જો ને એનું કામ બામ પતાવીને હમણાં આવશે હીરા ઘરમાં. એનું કંઈ નક્કી નહીં, આવે તો આવે નકર આપણે એકલા ઘસવાના છે. આવે તો સારું તો 5 હીરા વધે. તો આપણે ફિલહાલ તો પહેલાં ચા પી લેવી. આ કંઈ દક્ષાને રાહ જોઈ પણ એ લગભગ આવે એવું લાગતું નથી. કંઈ કામ સડી જાય લાગે છે. ભાઈ પાણી ભરવા ગઈ હતી ને હાથ કર્યો ઉતારવા પણ કે આપણે સાંભળ્યું નહોતું. પછી સાંભળ્યું. જ્યાં સુધી સાંભળ્યું નહોતું જો ધુઆ ફુઆ થઈ ગઈ. અમારી દ્રષ્ટિ બેન તો જો
સુઈ ગયા છે મસ્ત. તો ફેમિલી આપણે હવે હીરા જો ફાઇનલી પૂરા થઈ ગયા છે. અને દક્ષા જો કે રોંઢો કરે છે. તો ભાઈ આ બકરો અમારે એક છે ને થોડુંક અવળું છે, હાથે થઈ જાય એનું દૂધ, એટલે અમારા પપ્પા જો વેલા છે તે દુવે છે. તો ફેમિલી આપણે હવે જો હીરા બીરા કહીને મસ્ત ફ્રી થઈ ગયા છીએ ને હવે વાળુનો ટાઈમ થઈ ગયો છે. તો મારા બાજુ અમે રોટલા કરે છે. તો ભાઈ ગામડાના દેશી રોટલા બને છે અને દક્ષાની કે એની હાટું એને ખીર બનાવી છે. તો ભલે બનાવે. તને આજ હું ખીર ખાવાનું મન થયું એમ છે? હા ત્યાં ખાઈ લો ખીર, આપણે તો ખાવું ભાઈ રોટલો. તો હા છે ભાઈ જો ગામડાનું જીવન. તો વાળું આપણે બની જાય એટલે વાળું કરી લેવી. તો આપણે તો શાક રોટલા વાટા છે ને બે જો મા દીકરી બે શરૂ કરી દીધું છે. પછી હીરા ગામમાં આવી નહીં આવે. આજ તો જો દક્ષે કે ખીર મારા ખાવી છે, મેં કીધું બનાવી નાખો. આપણે તો શાક રોટલાની વાટા ઘડીક રહેવું છે, આપણને ગળ્યું મજા ન આવે બહુ. હાલો ભાઈ આપણે થોડીક ખીર સાકરી અને આપણે તો હવે શાક ચડવામાં છે, ખીર થોડીક સાકરી. ફેમિલી આપણે શાક ચડી ગયું છે ને આપણે હવે ખાઈ લેવી શાક રોટલા. આ તો બધા જો ખાઈને ખાઈને હવે વેફર ખાવા મીણ્યા છે ને આપણે હવે જો વાહે વારો આવ્યો છે, હવે આપણે ખાઈ લેવી. ફાઇનલી ફેમિલી આપણે જો વાળું કરી લીધી છે. અને હવે આ વ્લોગ તમને જો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા ગામડાના વ્લોગ જોવા માટે. અને હવે એક નવા વ્લોગ સાથે મળીશું કાલના વ્લોગમાં. તો હવે અત્યારે જય માતાજી અને બાય બાય.